વિટામિન B9 કે જેના સિન્થેટિક ફોર્મને ફોલિક એસિડ અને નેચરલ ફોર્મને ફોલેટ કહીએ છીએ. હવે વિટામિન B9 એટલે કે ફોલિક એસિડ તે આપણા રક્તકણોને બનાવવામાં મદદ કરે છે, જેનાથી લોહીની ઉણપ થતા અટકાવે છે. હવે જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહી છે અથવા તો ઓલરેડી પ્રેગ્નન્ટ છે તેવી મહિલાઓ માટે આ વિટામિન ડેઈલી લેવું ખૂબ જરૂરી છે, કારણ કે આ વિટામિન એ બાળકના વિકાસ દરમિયાન મગજ અને કરોડરજ્જુને લગતી બીમારીઓનું જોખમ ઓછું કરે છે. ફોલિક એસિડ એ આપણા બ્લડમાં રહેલા હોમોસિસ્ટીન લેવલને પણ ઓછું કરે છે, જેનાથી હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક જેવી બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. આ વિટામિન એ મુખ્યત્વે પાલક, મેથી, સંતરા, એવોકાડો, બ્રોકલી, રાજમા, વટાણા વગેરેમાંથી મળી રહે છે. ફોલિક એસિડની ઉણપથી અનેમિયા એટલે કે લોહીના ટકાની ઉણપ થાય છે, જેના કારણે થાક લાગવો, ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, મોઢામાં ચાંદીઓ પડવી વગેરે જેવી તકલીફો થઈ શકે છે. તો આ રીતે વિટામિન યુક્ત આહાર લો અને સ્વસ્થ રહો. થેન્ક યુ.